સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ખાબડા ગામના ઘનશ્યામસિંહ ભીખુભા પરમારના કાકાની વાડીના કૂવામાં અકસ્માતે સર્પ તથા શ્વાન પડી ગયા હતા, જેની જાણ જય ભવાની ગ્રુપને થતા તાત્કાલિક ધ્રાંગધ્રા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમ જયેશકુમાર ઝાલાનો સંપર્ક કરી જાણ કરી હતી. જીવદયા પ્રેમીઓ તથા રેસ્ક્યુઅર ટીમના જયેશકુમાર ઝાલા, હેમંત દવે, સાજીદભાઈ તથા ઓમ ઝાલા સહિતના ઘટના સ્થળે પહોંચી કૂવામાં પડેલા શ્વાન તથા સર્પનું સુરક્ષિત રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યા હતા. મારું નામ પરમાર ઘનશ્યામસિંહ ભીખુભા, ગામ ખાંભડા, ધ્રાંગધ્રા તાલુકો. આજે રોજ અમારા કાકાની વાડીમાં એક કૂતરું 2 મહિનાથી પડી ગયું હતું અને આજે રેસ્ક્યુ ટીમ અમારી જય ભવાની ગ્રુપ દ્વારા બોલાવવામાં આવી. જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રાથી અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એક અંદર સાપ પણ હતો અને સાપનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એ અમારે જયેશકુમાર ઝાલાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી છે. કુમાર દવે આજ રોજ જયેશભાઈ ઝાલાને ખાંભડા જય ભવાની ગ્રુપ દ્વારા એક રેસ્ક્યુનો કોલ આવેલ, જેમાં આશરે 1 મહિનાથી એક શ્વાન અને એક રેપ્ટાઇલ્સ એટલે કે એક સાપ હતો અંદર. એ આજે સફળતાપૂર્વક અમે લોકોએ રેસ્ક્યુ કરી અને એના નેચરલ વાતાવરણમાં મુક્ત કરેલ છે. જે રેસ્ક્યુની અંદર જયેશકુમાર ઝાલા, સાજીદભાઈ, ઓમ ઝાલા અને હેમંત દવે દ્વારા આ રેસ્ક્યુ સફળતાપૂર્વક ગ્રામજનોના સહકારથી પરિપૂર્ણ કરવામાં આવેલ છે. રેસ્ક્યુમાં સામેલ ખાસ કરીને વિશેષ કહેવાનું કે ઓમ ઝાલાને હજુ 5 દિવસ પહેલાં જ રાતના રવિવારે 12 વાગ્યાની આજુબાજુ કોબરા સાપનું બાઇટ થયેલ, પરંતુ ગ્રુપમાં મેસેજ જોતા એ પણ પોતાની જાતની પરવા કર્યા વગર આ રેસ્ક્યુમાં પોતાનો સિંહ ફાળો પ્રદાન કરેલ છે. એ બદલ હું વાઇલ્ડલાઇફ લવર વતી ઓમ ઝાલાનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.